સાબરકાંઠાના હિંમતનગરમાં કારચોરો બેફામ થયા છે। મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી। બ્રાહ્મણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ગાડીની ચોરી થઈ છે। કાર ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે। આ તરફ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે। મૃતકના પરિવારે વ્યાજખોરો પર આક્ષેપ કરતા કહ્યું છે કે વ્યાજની ઉઘરાણી મામલે આરોપીઓની મૃતકના પિતા સાથે માથાકૂટ થઈ હતી, જેમાં પિતાને બચાવવા યુવક વચ્ચે પડ્યો હતો। 3 શખ્સો યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફરાર થયા હતા। ત્યારબાદ હોસ્પિટલ ખસેડાતા પહેલા જ યુવકનું મોત થયું હતું। હુમલામાં યુવકના માતા પણ ઇજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારા પપ્પા પૈસા દેવા ગયા હતા, પૈસા દીધા તોય છતાં એમ કહેતા હતા કે વ્યાજ આપો વ્યાજ આપો। મારા પપ્પાએ કીધું વ્યાજ છે ને, હવે તમારી મૂડી તો અમે તમને પાછી આપી દીધી। મારા પપ્પાને 3-4 ફડાકા મારી દીધા। પછી મારા પપ્પા પૈસા દઈને ઘરે આવતા ગયા। ઘરે આવ્યા અમને બધી વાતચીત કરી તો અમે પાછા પૈસા દેવા ગયા એ ભાઈને। ત્યાં એના છોકરાએ છરી વડે હુમલો કર્યો મારા ભાઈ ઉપર અને મારી નાખ્યો, અને મારા મમ્મીને પણ 3-4 ધોકા મારી કમલેશભાઈએ।